હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ એક બાળ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। હવે આ જીવલેણ વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા અરવલ્લી જિલ્લાના બાયડ વિસ્તારની એક 3 વર્ષની માસૂમ બાળકીને ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલના વિશેષ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી। બાળકીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા। જો કે તેનો સત્તાવાર રિપોર્ટ આવે તે પૂર્વે જ બાળકીએ દમ તોડ્યો હતો। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણોથી મૃત્યુ પામનારા 6થું બાળક છે અને સિવિલમાં અત્યાર સુધીમાં કુલ 6 બાળકોના મોત થતા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। હવે ચાંદીપુરા વાયરસથી 7 બાળકોના મૃત્યુ નિપજ્યા છે। હિંમતનગર સિવિલમાં વધુ એક બાળકીનું મૃત્યુ થયું છે અને ગોધરાના મણિપુર ગામના બાળકનું મૃત્યુ થયું છે। ચાંદીપુરાથી મૃત્યુ થયું છે અને હિંમતનગર સિવિલમાં અત્યાર સુધીમાં કુલ 6 બાળકોના મૃત્યુ નોંધાયા છે। સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો વધતો કહેર જોવા મળી રહ્યું છે। સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં સારવાર થઈ રહી હતી। એક બાળકીનું મૃત્યુ થયું છે। બાળકીનું મૃત્યુ થયા બાદ શંકાસ્પદ મોતના કેસોમાં વધતા તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે। સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો વધતો કહેર જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં સારવાર થઈ રહી હતી। જ્યારે અરવલ્લીથી બાળકીને હિંમતનગર લવાઈ હતી ત્યારે બાયડની 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે। શંકાસ્પદ મોતના કેસો વધતા તંત્ર એલર્ટ મોડ પર છે। તો આ સાથે જ આ વધુ માહિતી સાથે આશીષભાઈ એચઓડી સિવિલ હોસ્પિટલ થી ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। સૌપ્રથમ તો આપનું પ્રદેશ 24 માં હાર્દિક સ્વાગત છે। હિંમતનગર સિવિલમાં જે બાળકીનું મોત થયું છે તેની હાલત અત્યારે કેવી છે અને કયા લક્ષણોના આધારે ચાંદીપુરાનો શંકા વ્યક્ત કરાયો છે? હા, હવે જો કાલે એક બાળકની અમારે મોત થઈ હતી ફાઇલ કરીને। હવે એમની અંદર ચાઇલ્ડ જયારે પ્રેઝન્ટ થયું હતું તો એમને હાઈ ગ્રેડ ફીવર હતું, એને વોમિટિંગ હતી, ડાયરિયા પણ હતું, ઝાડા પણ એને સાથે ખેંચ સાથે આવ્યા હતા। એને એકદમ બેભાન અવસ્થામાં જ આવ્યા હતા। તો આવીને તરત જ એમને વેન્ટિલેટરની પર મૂકી દેવું પડ્યું હતું અને એ પેશન્ટ પછી 24 અવર પછી એક્સપાયર થયા છે। એને આમાં ટેસ્ટમાં અમે મોકલાયું હતું, બ્લડ ટેસ્ટ કરાયા હતા, એને એમનો મણકામાંથી CSF કાઢીએ છીએ એ પણ ટેસ્ટ કરાયું હતું। GPRC ગાંધીનગરમાં અમે મોકલાયા હતા। હવે એની ટેસ્ટની રિઝલ્ટ આવ્યું છે હવે તો એ બધા નેગેટિવ છે ટેસ્ટ, એટલે ચાંદીપુરા સસ્પેક્ટેડ હતું પણ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે। જી, આ રોગ છે બાળકો માટે કેટલો ગંભીર છે અને આ વાયરસથી બચવા માટે લોકોને ખાસ કરીને બાળકોને શું સાવચેતી રાખવી જોઈએ? આ સીઝન સ્ટાર્ટ થાય છે, આ સીઝનની અંદર ઘણા બધા વાયરસ હોય છે। બાળકોની અંદર 15 વર્ષથી નાના બાળકો એમની અંદર એ લોકોને એટેક વધારે જોવા મળે છે। હવે એમની અંદર મેઇન તો આપણે આ વાયરસની ચાંદીપુરા વાયરસ આપણે જોઈએ તો એ ફેલાવે છે સેન્ડફ્લાય કરીને વેક્ટરથી। હવે આપણે જે લોકો રૂરલ એરિયામાં રહેતા હોય જેમને કાચા મકાન હોય, લીપણ વાળા મકાન હોય, એમની તિરાડોમાં સેન્ડફ્લાયનું બ્રીડિંગ સાઇટ્સ હોય છે। હવે આપણા મેઇન આપણે એ વસ્તુ હોય છે કે આપણે સેન્ડફ્લાયનું ઉત્પત્તિ હોય છે આ સિઝનમાં એમને આપણે પ્રિવેન્ટ કરવા જોઈએ।
તો એમની અંદર આપણે એ તિરાડ ભરી દેવાની, આજુબાજુનો જો કચરા હોય એ કાઢી નાખવાનું, બાળકોની અંદર ફૂલ સ્લીવ્સનું પેન્ટ બનાવીને રાખવાનું, એને દવાનો છિડકાવ હોય છે ઘરની અંદર, ઘરની બહાર, એને કચરાના જો હોય જ્યાં પશુ અને જે નાખતા હોય છે એની અંદર બી છિડકાવ થવા જોઈએ. જી જી આશીષભાઈ, આપે પ્રદેશ 24માં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો વધતો કહેર જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં સારવાર થઈ રહી હતી, જ્યારે અરવલ્લીથી બાળકીને હિંમતનગર લવાઈ હતી અને ત્યારબાદ આ 3 વર્ષની બાળકીનું ત્યાં મોત થયું હતું. શંકાસ્પદ મોતના કેસોમાં વધતા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે.